દિવસની થઈ સારું રહ્યું. હા બાલ કપાય. કેમ છો બધા મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. વ્લોગ આપણે બનાવી રહ્યા છે, ઘરેથી વહેલા નીકળી ગયા છે, જવાનું છે બાયડ. આપણા જે મિત્ર છે સમીરભાઈ, એમના જે સસરાનું નિધન થયું છે, એટલે બધા પત્રકાર મિત્રો બધા એકઠા થઈને અમે ત્યાં હાજરી આપવા માટે જવાના છીએ. મિત્રો આપણે નીકળ્યા છીએ બાયડ આપણે સમીરભાઈ ત્યાં બેસવા માટે, પણ હવે રસ્તામાં મોડાસામાં એક મુસ્લિમ છોકરો છે, બિરાદર છે, એ લાગ્યા છે આર્મીમાં, એટલે એમનો કોઈ વર્ગો નીકળ્યો છે. હા ભાઈ, અગ્નિવીરમાં લાગ્યા છે. ડીજે સાથે વર્ગો નીકળ્યો છે, બતાવું તમને. જો આપણે બહાર જઈને આવી ગયા છીએ અને અત્યારે સૌરાષ્ટ્ર ગાંઠિયા સેન્ટરમાં આવ્યા છીએ. મિતભાઈ આવ્યા છે આપણે જોડે, તો સમીરભાઈ તો બેસવા રાકેશભાઈ કેવું લાગ્યું? સમીરભાઈના ત્યાં તો સારું લાગે, બે સીધા ચાલતી હતી. ખૂબ સારું લાગ્યું એમને ભાઈ, આવી સ્થિતિમાં ભાઈ જવું જોઈએ. પત્રકારોએ મારા શોક સંદેશ બી વાંચ્યો અને એમના જે સસરા જે ગુજરી ગયા છે એમના માટે ભાઈ એમને આત્મા શાંતિ આપે ભગવાન, એવી પ્રાર્થના પણ કરી. આપણા મિત્રો મોડાસા આવી ગયા છે, પાછા નાસ્તો કરી દઈએ, નીકળી આવી ગઈ. ગાંઠી આવી ગયા છે, જલેબી, ચટણી, બધા મિત્રો જમીને ખાઈ રહ્યા છે. હા મિત્રો, જો આપણે આવી ગયા હતા મોડાસાથી આપણે હાલ અત્યારે જઈ રહ્યા છીએ પત્રકાર પરિષદ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે, LCBમાં જે નાસ્તા પડતા આરોપીઓ છે, જે પકડાયા નથી આરોપીઓ, એ બાબતે જઈ રહ્યા છીએ. અને બાયડ ગયા હતા, બાયડથી આવ્યા, સર્કિટ હાઉસ ગયા, એટલે અત્યારે હાલ જઈ રહ્યા છે. વરસાદી માહોલ બની રહ્યો છે, પરંતુ વરસાદ આવી રહ્યો નથી, અને વરસાદ ના આવવાના કારણે ખૂબ લોકો પરેશાન છે. સાથે જ આપણે આજથી આખા દિવસની શાળાઓ થઈ ગઈ છે, 4 વાગી ગયા છે. રિંકલની આખા દિવસની શાળા છે બાળકોની, જે અત્યાર સુધી વહેલી શાળાઓ હતી. બસ, તો થોડી વારમાં આપણે 5 વાગે ઘરે પણ પહોંચવું છે. ઘણું બધું દોડધામ છે, બતાવીએ કામ. મિત્રો, જો આપણે જઈને આવી ગયા પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લા 1 મહિનામાં 23 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય ને, એના જે PI છે, એમના દ્વારા માહિતી ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું. બાળકો પણ છૂટી ગયા છે, બાળકો આવી ગયા છે ઘરે, આપણે પણ પહોંચીએ ઘરે. સરસ માહિતી આપવામાં આવી, 23 જેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો મિત્રો, આપણે નીકળી ગયા છીએ પાછા પ્રેભાઈ અને શ્રેયભાઈ, બંને ભાઈઓને ટ્યુશનમાં મૂકવા માટે. કારણ કે જો આજે આખા દિવસે સ્કૂલથી બંને જવા ના પાડતા હતા, પણ છતાં પણ આપણે મનાયા છે. કેમ પ્રેભાઈ, સાચી વાત છે ને? જવું પડશે ભણવા. ભણવા તો કેવું કાઢવું પડે છે? કેમ? બીજું અને ત્રીજું તું કયામાં છે? ચોથામાં. બીજું અને ચોથું ધોરણ. રાઈટ. જો છોકરો કેટલું ભણશે આટલી ઉંમરમાં. મિત્રો જુઓ, પાછળ તમે જોઈ શકો છો કેવું વાદળછાયું વાતાવરણ છે, વાદળવાળું વાતાવરણ દેખાય છે. હા, પણ સાહેબ વરસાદ ક્યારે આવશે? કઈ આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં વરસાદ આવી શકે છે અરવલ્લી જિલ્લામાં. આપણે પણ રાહ જોઈ રહ્યા છીએ. એક વખત ઉપર જઈને જોઈ આવીએ. જો આવી ગયા છીએ નવાગરના મેળા ઉપર. ખૂબ સુંદર માહોલ છે, પવન સરસ આવી રહ્યો છે, અને આ પ્રકારનો માહોલ વાદળછાયો છે, થોડા વાદળો છે. અને બતાવું અમારી સિટી તમને અહીંથી. આપણે ટોપ પર છીએ, સામે આ જે બિલ્ડિંગ દેખાય ને, આ બિલ્ડિંગનો 3જો 4થો માળ છે ને, ત્યાં આપણું મકાન છે અત્યારે. સિટી છે. રાઈટ, પછી એનો 4 રસ્તા વિસ્તાર કહેવાય ને, જેટલી ઊંચાઈ પર આવે ને એટલે બધું નાનું દેખાય, એવું જિંદગીનું જ છે. થાક લાગ્યો છે, પણ થાકી જવાય એમ નથી. ખૂબ હિંમત છે આપણામાં, એટલે ઈશ્વર આપણી જોડે, ભગવાન આપણી જોડે છે. ખાસ વાત એ કરવી છે કે વ્લોગ નથી બનાવી રહ્યો, ત્યારે વ્લોગ બનાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે.
ખબર નહીં કેમ પણ ખૂબ જ નિયમિત વ્લોગ બનાવ્યા, ખૂબ જ નિયમિત, એક પણ દિવસ ચૂક્યા વગર છેલ્લા મહિનાઓથી કામ કરી રહ્યા છે. પણ અચાનક ખબર નહીં શું થયું એવું કે વ્લોગ ઓછા થઈ ગયા. મીન્સ કે એક વ્લોગ આવે એક દિવસ રજા, એક દિવસ વ્લોગ આવે એક દિવસ રજા. યસ, એક ફોન આવી ગયો હતો. વાત હતી વ્લોગની નિયમિતતાની. નિયમિતતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પડી છે. આપણે અનિયમિત થઈ ગયા છીએ. પણ બસ આપણે ક્યારે વ્યૂ પણ આવ્યા છે, આ બધા ખૂબ પ્રેમ આપ્યો છે. પરંતુ ઘણી વખત કેવું થાય કે જેમ વરસાદ નથી આવતો તો લોકો કેવું ચિંતાતુર છે. આપણામાં પણ એક ઉત્સાહ જતો રહે છે. હિંમત ઘણી બધી છે પણ વ્લોગ બનાવવાનો જે ઉત્સાહ રહેવો જોઈએ ને એ નથી રહેતો. એના કારણે વ્લોગ શું બનાવો ને એ વિષય ન મળવાના કારણે વ્લોગ રહી જાય છે. અને ઘણી વખત કેવું થાય કે સતત એમ થાય કે એકને એક વસ્તુ શું બતાવે આના કારણે વ્લોગ નથી બનતો. હોપ આપ સમજતા હશો. આ બધા સપોર્ટ કરતા રહેજો અને પ્લીઝ વિડીયોને લાઈક કરતા જજો. હા, બાલ કપાય. જો આ બેટ છે મેચિસનો અને મેચિસ બોલ અને એ કઈ કંપનીનું બેટ છે બેટા? બતાવો. એસજીનું બેટ છે. રાઈટ. આ મેચિસ બોલ છે. શું લાવવામાં આવી? આખી કીટ લાવવામાં આવી એમ ને? શું બેટા ક્યાં છે? અરે હા, જો આ કીટ આવી છે. સરસ, વન્ડરફુલ. અંધારું થઈ ગયું છે. ફાઇનલી ઘેર આવ્યા બધા. કેટલા વાગે? 8:15. જો આજે બાળકોને 1 જુલાઈ આખા દિવસથી સ્કૂલ થઈ ગઈ છે. એમને પૂછીએ કેવું રહ્યો એમનો દિવસ. કેવો રહ્યો બેટા? મસ્ત. વાહ, આવજો ટ્રીપ. બહુ જ મસ્ત. કેવો દિવસ? આખા દિવસ સ્કૂલ કેવી લાગી? જોરદાર. પણ છે ને થાક વધારે લાગ્યો. એવું? બહુ સારું લાગ્યું. દોડાવ સ્કૂલમાં ના તમે? ના, પહેલો દિવસ હતો એટલે થોડો વધુ થાક લાગ્યો. મને પહેલા દિવસની સ્કૂલમાં બહુ ઘણો થાક લાગ્યો અને ગરમી થઈ ગયો. એવું છે? ઘરની સ્કૂલ થઈ ગઈ. વહેલા આવી જતા મજા આવતી હતી રમવાની. અને થોડું આરો ઊંઘવાની મજા આવતી હતી પણ ગરમી થઈ ગઈ. તારા બેટા હે એવું કશું નથી બોલતો. હવે આપણે રિંકલને પૂછે. રિંકલ આવે એટલે ભાઈ જે આખા દિવસથી સ્કૂલ થઈ છે કેવી મજા આવે છે એમ. હે સાચી વાત છે. જો મેં તો બધાના રિએક્શન લેવાય ગયા. રિંકલનું રિએક્શન લેવાનું બાકી છે કે ભાઈ આખા દિવસથી શાળા થઈ એમને કેવો અનુભવ રહ્યો? બેસી ગયા. હા, કેવો રહ્યો અનુભવ તમારો? આજે આખા દિવસની સ્કૂલ હતી. જ્યારથી નોકરી ચાલતી ત્યારની મોર્નિંગની સ્કૂલ હતી. પણ આજે આખા દિવસની થઈ સારું રહ્યું. કારણ કે એવું જ લાગ્યું પીરિયડ ફટાફટ પૂરા થઈ જતા હતા અને કોઈ પણ કયા જોવાનું પણ આવે? 6, 7, 8 SS અને હિન્દી. પણ સરસ પિરિયડ ફટાફટ જતા રહેતા હતા એટલે એવું કોઈ ના થયું. મને સારું લાગ્યું. મજા આવી. ઇન્ટરવ્યુ તો એવું લાગે છે મને વાતચીત કરતો હતો. હજુ આપણે આ બ્લોગ અહીં પૂરો કરી દઈએ છીએ આપણે. અને આપ સૌનો ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જરૂરથી વિડીયોને એક લાઈક કરજો. આભાર.